જિલ્લામાં 3 બસ સ્ટેન્ડ 3 રેલવે સ્ટેશનના જે ઉદ્ઘાટન છે એમાં મોરબીનું જૂનું જે મોરબી સ્ટેટે બનાવ્યું હતું એ ટાઈપ બધું રિપેર કરી અને સારી રીતે ગાર્ડન ને સારી રીતે રમતગમતના 9 કરોડના ખર્ચે એમાં લગભગ 60% કામ પૂરું થઈ ગયું, 40% બાકી છે. આ દેશના વડાપ્રધાન મોરબી નરેન્દ્રભાઈ 4100 કરોડના જે વિકાસના કામ છે, રેલવે સ્ટેશન, ઓવરબ્રિજ ને એ બધા કામનું આજે વર્ચ્યુઅલથી જે ઉદ્ઘાટન કરવાના એમાં મોરબી જિલ્લામાં 3 રેલવે સ્ટેશનના કામે આજે ચાલુ છે અને કામ ટૂંક સમયમાં પૂરા થશે. એક છે હળવદ છે, વાંકાનેર છે અને મોરબી. અને કાંતિભાઈ, મોરબીનું જે રેલવે સ્ટેશન છે ઐતિહાસિક રેલવે સ્ટેશન છે એટલે લોકોમાં એવી આશા છે કે આમાં ઐતિહાસિક ખાસિયતો છે તે જાળવીને વિકાસ કરવામાં આવે. એ બધી વ્યવસ્થા રાખી છે. જૂનું સ્ટેટનું જે હતું જે વ્યવસ્થા છે અને રેલવે પણ અત્યારે આપને પણ કહેતા મને આનંદ થાય કે એક રેલવે મળે મોરબી. બીજા પણ કાગળ લખી નાખ્યા. આપે 2-3 દિવસ છાપામાં હું જોતો હતો. આપની જાગૃતિનો અભિનંદન દઉં કે વધારે વધારે મોરબીને કેમ રેલવે મળે. અહીંથી ડેમો દ્વારા વાંકાનેરથી મળે. આપણે તકલીફ પડે કે કચ્છમાંથી આમ આવે તો ભાડું વધી જાય, રાજકોટથી આમ આવે તો ભાડું વધી જાય. એટલે આપણે મેજોરિટી જે એકાદી 2 બસ રેલવે જે આપણને મળે બોમ્બે જવા અઠવાડિયામાં એકના બદલે 2 દી, એ પણ પ્રયત્ન અને અહીંથી ડેમો સીધી આપણને વાંકાનેર જોઈન્ટ થાય એવા આપણા વધારે પ્રયત્ન છે. એ રાજકોટ મોરબી ટ્રેન તો હવે તો ફાસ્ટ થઈ ગયા. હવે વાહન જ બધા ઘરના થઈ ગયા. અત્યારે એસટીની બસો મૂકી તો ફાસ્ટ સિવાય કોઈ બેસતા નથી. એટલે કોઈ પણ વિકાસ તો કરી, કામ ચાલુ કરી, પણ એમાં બેસવાવાળા શું કરે? અહીંથી માનો રાજકોટ જવું તો રેલવે સ્ટેશન, જ્યાં રેલવે સ્ટેશન ઉતરે એને બધા લગભગ પાસે વાહન છે. અને અત્યારે આપણે મોરબી રાજકોટ વચ્ચે લગભગ જેટલી જોઈએ એટલી બસો, આધુનિક બસો ચાલુ છે. કચ્છની, અમદાવાદ કે મુંબઈની ડેલી ટ્રેન આ બધું કચ્છની બહુ શક્યતા નથી. કચ્છથી અહીંયા આવે, બહુ રજૂઆત કરી. અહીંથી માળિયાથી અહીંયા આવે, અહીંથી વાંકાનેર જાય, વાંકાનેર જાય એટલે બધી ના લોકોને ટ્રેન થાય, બીજા આવવાવાળા એને ભાડું વધી જાય ને એટલે અહીંથી મોરબીથી આપણને વધારે બસ એક ટ્રેન મળે અને વધારે ટ્રેન મળે એની રજૂઆત છે. મારું નામ સુધીર દુબે અને હું ચીફ પ્રોજેક્ટ મેનેજર ગતિશક્તિ યુનિટ તરીકે ફરજ બજાવું છું રાજકોટ મંડળમાં. અત્યારે જે મોરબી અને વાંકાનેર રેલવે સ્ટેશનનું જે પુનર્નિર્માણ કરવામાં આવ્યું છે એમાં કે સુવિધા વધારવામાં છે, શું કઈ? અમૃત ભારત સ્ટેશન સ્કીમ 2022 ડિસેમ્બરમાં લોન્ચ કરેલી હતી. આમાં મેઇન ફોકસ હતું સર્ક્યુલેટિંગ એરિયા, બંને સાઈડ જોડવાનું, શહેરને બંને સાઈડ જોડવાનું, એટલે 12 મીટરનું એફઓબી, કદાચ મોટું એફઓબી હોય એ. એના સિવાય જે પેસેન્જરો માટે જે સુવિધા છે, જે વેટિંગ રૂમની સુવિધા હોય, કોન્કોર્સ હોલ, હાઈ લેવલ પ્લેટફોર્મ, સરફેસિંગ અને કવર શેડ, એ બધી મૂળભૂત સુવિધા જે છે પેસેન્જર એમ્યુનિટીઝ વાળી, એને વધારવા માટે આ સ્કીમ લાગુ કરેલી છે. મોરબીમાં હા, મોરબીમાં અત્યારે તમે જોયું છે લગભગ 50% કામ જેવું પૂરું થઈ ગયું છે. આમાં પહેલા જે ગેટ હતું, નાનું ગેટ હતું, એ વધારવામાં આવ્યું છે. આખું જે જગ્યા આપણે ફંક્શન કર્યું છે એ જગ્યા આપ જોયું છે એકદમ કાફી મોટું સર્ક્યુલેટિંગ એરિયા વધારી દીધું છે. અને સર્ક્યુલેટિંગ એરિયા સિવાય જેવી રીતે સાહેબે કીધું, વિધાયક સાહેબે કીધું, એક મોટું ગાર્ડન ડેવલપ કરવામાં આવે છે. કારણ કે આપણી સ્ટેશન બિલ્ડિંગ એટલી સુંદર છે, હેરિટેજ લીગેસી છે. આપણી સ્ટેશન બિલ્ડિંગ બીજી જગ્યાએ દેખાવામાં નહીં મળે, એટલી સુંદર સ્ટેશન બિલ્ડિંગ છે. એને હેરિટેજ બિલ્ડિંગ એને એ જ રીતે રાખી છે. અને એને કલર સ્કીમ જુદી કરેલી છે. એક વોક થ્રુ પણ સર્ક્યુલેટ કરાયેલું છે, સોશિયલ મીડિયામાં ચાલે છે, પ્રિન્ટ મીડિયાને પણ આપેલું છે. 1 મિનિટ 21 સેકન્ડનું વોક થ્રુ છે. એમાં તમને ખબર પડી જશે કે કેવી રીતે આ સ્ટેશન ડેવલપ થઈને કેવી રીતે બહાર આવશે. એની સિવાય જે મૂળભૂત સુવિધાઓ છે એ તો આપણે આપીએ જ છીએ. સ્ટેશનનું આખું સર્ફેસિંગ થઈ ગયું છે. COP કવર પ્લેટફોર્મનું કામ હાલે જ છે. એ લગભગ 15-20 દિવસમાં પૂરું થઈ જશે.